જો આવી ગયા છીએ આપણે જંતર મંતરમાં. એટલે જંતર મંતરમાં કંઈ જાદુ નથી. જંતર મંતરમાં આપણા ખગોળનું ને બધા ગ્રહો, તારા, નક્ષત્રો, સમય આ બધાના યંત્રો છે. કે હવે હું થાકી ગઈ છું એટલે આ યંત્રોમાં મને કંઈ રસ પડતો નથી. બધા જુદા જુદા ચકેડાઓ દેખાય છે એટલે થોડી થોડી માહિતી હોય એ વાંચીએ છીએ, પણ હવે માથું ચડી ગયું છે મને રખડી રખડીને, એટલે મને કંઈ રસ રહ્યો નથી આમાં. એટલે આપણે આંટો મારીએ છીએ ને વાંચી લઈએ છીએ એકવાર, બાકી કંઈ મગજમાં ટપ્પો પડતો નથી. જો આ બધા ડિગ્રી લખેલા છે કે ભાઈ અહીંયા આમ થાય ને આ ગ્રહ આમ થાય ને એ બધું, કે અક્ષાંશ ને રેખાંશ ને આમ આપણે જે પેલું દોરેલું હોય ને એમ આપેલું અલગ દેખાય છે, આ છે, ત્યાં નીચે છે, આ સામે છે. એટલે બધા જુદા જુદા યંત્રો છે જુદું જુદું વસ્તુઓને માપવા કરવા માટે. એવું કહેવાય છે કદાચ ઘડિયાળ આપણે જે હોય ને એ આ બધી વસ્તુઓને જોઈને સેટ કરવામાં આવે સમય. એટલા એક્યુરેસી છે એમ કે સેકન્ડનો કેટલા ભાગ સુધીની એક્યુરેસી અહીંયા બતાવે છે. બધા જેટલું જે દેખાય છે આ છે, 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 બધા જુદા જુદા યંત્રો છે. આમાં નીચે પેલું આ જે દેખાય છે અહીંયા, ત્યાં બધા જુદા જુદા યંત્રો છે. આ યંત્રનું નામ છે રામ યંત્ર. જો આ લખેલું, થોડી ઘણી માહિતીઓ આપેલી છે, જોડે સ્કેનર મૂકેલા છે. તે સ્કેનરનું સ્કેન કરો થોડી વધારે માહિતી મળે, બાકી તમે ગાઈડ કરી શકો છો. પણ હવે ભણવાનું કામ આવે ને તો આપણે પાછી પાડી થઈ જાય કે ના, રખડવાનું સારું લાગે, ભણવાનું કામ આપણાથી નથી થતું. એટલે ઠીક, ચલો જંતર મંતરે ફરી લીધું તો ખરું, ભલે ભણ્યા નહીં પણ ફર્યા. બરાબર. તમને ગમ્યું હોય જંતર મંતર તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળ.